વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને દૂધ પૌવાની રેસીપી આપવાની છું. તો મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે, આ બદામ લઈ લીધી છે અને આ મેં જાડા પૌવા આપણા સિમ્પલ જ લઈ લીધા છે. મારી પાસે એટલે કે ડિસ્કો પૌવા એટલે કે કોઈ પણ ફ્લેવરના પૌવા નહોતા, એટલે મેં પ્લેન જ પૌવા લઈ લીધા છે અને મેં આને ઘીથી ગ્રીસ કરી લીધું છે. અને તમે જોઈ શકો છો કે મેં આ એક બાઉલ પૌવા લીધા છે. હવે હું આને આપણે જે ખીર કરવા માટે જે ચોખાને જે મોણ આપી દઈએ એવી જ રીતે હું આને ઘીવાળો હાથ કરી લઈશ. આ ઘીવાળો મેં હાથ કરી લીધો છે અને આને પૌવાને આને આવી રીતે હું મોણ ઓલું કરી દઈશ, જેથી કરીને આપણે ખીર જેવો કલર થશે, બ્રાઉનિશ કલરનો. તો તમે જોઈ શકો છો કે મેં પૌવાને ઘીથી ઓલું ગ્રીસ જેવું કરી લીધું છે અને મેં આને પણ ઘીથી ગ્રીસ કરી લીધું છે. અને પછી હું તમને ખાંડનું પણ મેઝરમેન્ટ દેખાડી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે દૂધ ઉકળવા માટે મૂકી દીધું છે અને આને વ્યવસ્થિત ગરમ થવા દઈશ અને પછી ઠરશે પછી પૌવા નાખીશ. તો તમે જોઈ શકો છો કે હું આમાં એક બાઉલ પૌવા હતા તો મેં એની એક બાઉલ મેં સાકર નાખી દીધી છે અને તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઘણું બધું ઉકળી ગયું છે. હજી પણ મેં એને ઉકળવા દઈશ અને થોડા એક મુઠ્ઠી જેટલા પૌવા હમણાં નાખી દઈશ અને પાછી ઘી આપણી જ્યારે દૂધ ઠરી જશે ત્યારે બીજા પૌવા નાખીશ એમાં, જેથી આપણો દૂધ પૌવાનો કલર બહુ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડ પણ સરસ ઉકળી ગઈ છે અને દૂધનો કલર પણ આખો બદલાઈ ગયો છે. હવે હું દૂધને એકદમ જ ઠરવા દઈશ અને પછી એમાં પૌવા નાખીશ અને પછી તમને ગાર્નિશિંગ કરીને દેખાડીશ. જોઈ શકો છો કે આપણે આ દૂધ પૌવા ખીર બહુ જ સરસ તૈયાર થઈ ગયા છે. તો તમે આને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો ફ્રોમ વૈષ્ણવ ફૂડ બ્લોગ બાય દીપ્તિ ચેતલિયા સંઘવી.